પાનોલી જીઆઈડીસીમાં આવેલ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં ગોડાઉન ભાડે રાખી બિનઅધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરતા એક આરોપીને રાંધણ ગેસના બોટલ નંગ 31 તથા રિફિલિંગના સાધનો સહિત કુલ કિંમત ₹34,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 9/9/2025 પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાધનાઓએ જિલ્લામાં ચાલતી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા સારું કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળા એલસીબી નાઓના માર્ગદર્શન મુજબ જિલ્લામાં આવેલ અલગ અલગ જીઆઈડીસી વિસ્તારોમાં માનવ વસાહતોવાળા રહેઠાણ વિસ્તારોમાં જુદી જુદી અસામાજિક ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલવાની સંભાવનાને ધ્યાને લઈ તેને અટકાવવા એલસીબીની અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી। તે દરમિયાન ગઈકાલે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમ પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે બાતમી હકીકત મળેલ કે પાનોલી જીઆઈડીસીમાં આવેલ સાનિધ્ય કોમ્પ્લેક્સમાં જય ભૈરવનાથ વાસણ ભંડાર નામની દુકાનના માલિકે ભાડેથી રાખેલ ગોડાઉનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરે છે, જેથી એલસીબી ટીમ દ્વારા સફળ રેડ કરી જય ભૈરવનાથ વાસણ ભંડારના માલિકે દુકાનની બાજુમાં ગોડાઉન ભાડે રાખી તેમાં અલગ અલગ કંપનીઓના રાંધણ ગેસની બોટલોમાંથી ફાયર સેફટીના સાધનો વગર બેદરકારીપૂર્વક પોતાની તથા અન્ય માણસોની જિંદગી જોખમાય તેવી રીતે બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા મળી આવેલ, જેથી આરોપીના કબજામાંથી મળી આવેલ અલગ અલગ કંપનીના રાંધણ ગેસના બોટલ નંગ 31 તથા ગેસ રિફિલિંગના સાધનો સહિત કુલ કિંમત ₹34,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમ મુજબ પાનોલી પોલીસ સ્ટેશન